સાબરકાંઠાના હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝાના નામે ₹23 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। પ્રીતિ વ્યાસ નામની યુવતી પર પોતાની વિઝા કન્સલ્ટન્સી ઇન્સ્ટિટ્યૂટ મારફતે કેનેડા મોકલવાની લાલચ આપી એક યુવક પાસેથી ₹23 લાખ વસૂલ્યાનો આરોપ છે। ફરિયાદ પ્રમાણે લાંબા સમય સુધી ન તો વર્ક વિઝા મળ્યો અને ન વિદેશ જવાની પ્રક્રિયા પૂર્ણ થઈ। વારંવાર માગણીઓ બાદ આરોપીએ માત્ર ₹4 લાખ પરત આપ્યા, જ્યારે બાકીના ₹19 લાખ પરત ન આપતા ભોગ બનનારે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદ નોંધાતા જ આરોપી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રીતિસ ઇન્સ્ટિટ્યૂટના નામે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરીને લોકોને કેનેડાના વિઝા અપાવવાનું કહીને તેમની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવા અંગેનો ગુનો નોંધાયેલ છે। જેમાં હકીકત એવી છે કે 19/7/2022થી લઈને આજ દિન સુધી ફરિયાદી છે જે પ્રિયમસિંહ એમને પાસે કેનેડા મોકલવાના અલગ અલગ બહાનાથી ₹23 લાખ લઈને પરત નહીં આપેલો એ બાબતે ગુનો